આવી કે કેમ આમ નિમાણા થઈને બેઠા હો? પગ તો લે. શું થયું? એટલે આટલા દિવસે એક તો ઘરે આવ્યા હોય તો નિમાણા મોઢા લઈને બેઠા હોય. કઈ થયું? હા, બાળક બધું બરોબર છે ને? હે હું આમ ગર્ભપાત થઈ ગયો છે. હે ભગવાન, ત્રીજી વખત? હા, તને કેદી બુદ્ધિ આવશે ને જ ખબર નથી પડતી. અરે પેટમાં બાળકનું માવજત કઈ રીતે કરવી એટલી તો ભાન હોવી પડે કે નહીં? આ 3 વખત થયું. એકાદી વાર થયું હોત તો બરોબર. ધ્યાન તો રાખું છું. હું તંબુરો ધ્યાન રાખે. મને લાગે છે આખી જિંદગી તું મને બાપ નહીં બનાવી શકે. તમને બાપ બનવાનો હરખ છે તો મને મા બનવાનો હરખ નહીં હોય. અરે પણ મા બનવાનો હરખ હોય તો આમ ન હોય. હાવ આ થોડુંક ધ્યાન રખાય, ખાવા પીવામાં ધ્યાન રખાય. પણ કઈ મારા હાથની થોડીક વાત છે. ખાવા પીવાની તો તમારા હાથની વાત છે કે નહીં? ખાવશું, ખવાય એટલું ખાવાયશું. ધ્યાન નહીં રાખું તો આવું થઈ છે તો હું શું કરું? અરે પણ આસો ને કૂચો ગળસવામાં ધ્યાન રખાય એમ કહું છું. હા, બાળકને જે માફક આવે ને એ પ્રમાણે ખવાય. બધી ઘરની જ વસ્તુ ખાઉં છું. આ ત્રીજી વખત ગર્ભપાત થયો તો મને ખબર નહીં પડતી હોય. તો પછી કેમ એમ થઈ જાય છે દર વખતે? કાંઈક મિસ્ટેક રહેતી હોય, જરાક જોવાય કે ભાઈ પહેલી વખત થયું હતું ત્યારે હું મિસ્ટેક થઈ હતી, બીજી વખતમાં ન કરાય. આ તો બીજી વખત પણ થઈ ગયું તો એમાં પણ જોવાય કે ભાઈ આમાંથી વળી પછી આપણેથી હું મિસ્ટેક થઈ હતી તો ત્રીજી વખત આ ભૂલ ન થાય. અત્યારે મને સાથ દેવાની બદલે તમે રાયડું પાડોશ માર્યું. પણ હું કરું પણ મને એ હા એકની એક ભૂલ તું દર વખતે કરે ને તો પછી કોઈ પણ માણા હોય ને ખી જાય. જો ઠીક છે, હવે જે થયું દવાખાને ગઈ હતી? દવા લઈ આવી ને? દવાખાને ગયા હતા અને દવાઈ આપી છે. આજ વખતે લોહી બહુ પડી ગયું હતું. એક બાટલો પણ સડાવો પડ્યો હતો. ઠીક છે. હા, મને ફોન કેમ ન કર્યો? આવું બધું થઈ ગયું હતું તો? તમે બહાર ગામ ગયા હતા તો મને એમ થયું કે ક્યાં તમને ઉપાધિ દેવી. અરે પણ એક ફોન તો કરાય ને. હા, જે થયું હવે આરામ કરજે થોડાક દી અને ધ્યાન રાખ તારું. નિકિતા, આટલું થઈ ગયું તે પણ મને ફોન ના કર્યો? શું ફોન કરું? હા, પહેલી વાર થોડું જ આવું તો કેટલી વાર થયું છે. અરે પણ ગમે એટલી વાર થયું, આ માણસે તે ફોન તો કરે ને. ફોન કરે. ફોન કરીને શું કહું કે આ ત્રીજી વારે તું બાપ બનતા રહી ગયો. હે અરે કંઈ પણ થયું હોય, આ ઘરમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય, માણસ બહાર ગયો હોય તો એને જાણ કરવી તમારી ફરજ નથી? ફરજ તો મારી ઘણી બધી આવે છે અને સાચું કહું તને તારી ફરજ નથી સમજાતી. હા, 1 વાર 2 વાર આ 3 વાર જો આવું થતું હોય ને ભાઈ તો ગમે એ માણસ ચેતી જાય. જો આ બધું આપણા હાથની વાત નથી. ઉપરવાળો જ્યારે ઈચ્છે ને ત્યારે થશે. એ વાત ખોટી ભાઈ કે ઉપરવાળો ઈચ્છે ત્યારે તો માણસની ઈચ્છાનું શું એ મને કહેજે ને. માણસ પણ ત્યારે જ ઈચ્છા કરી શકે જ્યારે ઉપરવાળાની ઈચ્છા હોય. બસ આ તારી બાયડીએ તને શું ઘોળીને પીવડાવ્યું છે ને એ જ મને ખબર નથી પડતી. હવે એણે મને કાંઈ નથી ગોળીને પાયું. જો ભાઈ હા સલાહ મારે તને ઘણા સમયથી આપવી હતી. એક વાત કહું, આને તું છૂટી કરી દે. મને નથી લાગતું કે આ જિંદગીમાં કોઈ દિવસ મા બની શકશે કે તને બાપ બનવાનું સુખ આપશે. જો એવું હોય ને તો 3 વાર સંતાન પડી ન જાય. હા, એની ગર્ભાશયની દિવાલ જ એવી હશે કે એમાં કોઈ દિવસ સંતાનનો ઉછેર થાય એમ જ નહીં હોય. મને અત્યારે છે ને બા બહુ યાદ આવે છે. બા હોત ને તો આ જ્યારે પહેલી વાર એની યાર આવું થયું ને તે દિવસે જ એના ઠેલા ભરીને એને માવતર ભેગી કરી દીધી હોત. કેમ કે બાને આ બધી વાતમાં બહુ બધી ખબર પડે. એ તય જ સમજી ગયા હોત કે આની ગર્ભાશયની દિવાલ હાવ નબળી છે ને જિંદગીમાં માં નથી બની શકે એમ. અને હું અને મારો દીકરો વંશ વગરના રહેવાના છે. ભાઈ જો મારો કોઈ એવો મતલબ નથી કે હું તમને દુઃખ પહોંચાડું, પણ આ રોજ તમે આવી રીતે પીડાવ ને એ મારાથી ન જોવાય. ગમે એમ તો હું તમારી બેન છું ને, મને થતું હોય કે મારા ઘરમાં એક નાનકડું ઢીંગલું આવે, હું એને રમાડું, એ મને આખો દિવસ ફઈ કરતું મારી આગળ પાછળ ફરે. પણ આ બધાય સપના આ નહીં પૂરા કરી શકે.
શાંતિ રાખ, બધું થઈ જશે ધીરે ધીરે. નહીં થઈ ભાઈ. જો મારી ઉપર ભરોસો ન હોય ને તો તમે ગામના કોઈ પણ જે મોટી ઉંમરના માળી હોય ને એને પૂછો કે આ 3 વાર આવી રીતે છોકરો એની હાથે પડી જાય તો એને કંઈ શું હોય છે. ગમે એને ખબર પડે ભાઈ કે આ બાઈમાં મા બનવાની ત્રેવડો જ નથી. આ તમે 3 વાર નહીં 300 વાર સંતાન રાખશો ને તોય નહીં ભેગું થાય. સાચું કહું, આવ્યું ને ન રખાય. આ મને તો લાગે છે કે એના માવતરે છે ને આપણી એને ખોટું બોલ્યું છે. એને ખબર જ હશે કે આ એની દીકરીમાં પહેલેથી વાંધો હતો અને એને ગમે એમ કરીને તમને ફોહલાવીને પરણાવી દીધી. જોતા નથી આ 3 વાર આવું થઈ ગયું તો એના માવતરમાંથી કોઈ આવે છે? કોઈ આવું ન ડોકાવાય. તો એ જ તો વાત છે. એને ખબર છે આપણી માથાકૂટ ભલે ને એના માથે ગઈ, આપણે શું લેવા દેવા, આપણે તો છૂટી ગયા. હવે ગમે એ થાય આપણે તો એનું નામ દઈ દેવાનું. દવા લીધી? હા, હમણાં જ પીધી હજી. આજે મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે. અગત્યની વાત? બોલો ને, શું છે? આજ સુધી મેં તારી પાસે કંઈ માગ્યું નથી. આજે કંઈક માગવા આવ્યો છું. આપીશ ને? આપું જ ને. તમે માગો અને હું ના આપું? તું ભલે મને બાળક તો ના આપી શકી, પણ કમસે કમ છૂટાછેડા તો આપી શકીશ ને? છૂટાછેડા? બોલ, મારા માટે આટલું તો કરશે ને? છૂટાછેડા? આવો વિચાર કેમ આવ્યો તમને? જો જલ્પા, તું પણ જાણે છે અને હું પણ જાણું છું કે તું કદી માં બની શકવાની નથી અને તું મને બાપનું સુખ નહીં આપી શકે. એટલે મેં જે નિર્ણય લીધો છે ને બિલકુલ સાચો નિર્ણય છે. એટલે મારા માટે તું આટલું તો કરી શકીશ ને? કેમ નહીં? જો સમય જતો રહેશે ને તો પછી મારું પણ બીજે નહીં થાય. એક ઉંમર સુધી બીજી પત્ની હું લાવી શકું, પણ એકવાર ઉંમર નીકળી જાય ને પછી આ શક્ય નથી. એટલે હજી સમય છે ને, ત્યાં સુધીમાં તું મને છૂટાછેડા આપી દે. જો તને પણ છોકરાવાળું ઘર હશે ને ક્યાંક, તો એ તને લઈ જવા તૈયાર થઈ જશે. અને આમ પણ બીજા લગ્ન કરી અને હું મારો સંસાર ચલાવીશ. બાપ બનવાની ખુશી મને મળશે. બસ કરો, તમારી વાત સાચી છે. તો તમને બાપનું સુખ કદાચ નહીં આપી શકું. કઈ વાંધો નહીં, તમારા વિચાર સારા છે. તમારી ખુશી એમાં જ મારી ખુશી. આપણે જો જલપા, આજે જ જઈએ છૂટાછેડા લે. અરે જલપા, શું થાય છે તને? અહીંયા બસ, અહીંયા ખાટલે બેસ, ખાટલે બેસ. આપણે છૂટાછેડા લેવા જઈએ ને. હાલો જઈ આવીએ અત્યારે. જલપા, જો અત્યારે ને અત્યારે મેં તને નથી કીધું. તું તારા તબિયતનું ધ્યાન રાખ. અને આમ પણ આટલી બધી ઉતાવળ નથી. અહીંયા બેસ, બેસ અહીંયા. ભાભી મૂકો. આ શું કરો છો? પાણી ભરતી હતી. હજી 2 ગોરા બાકી છે અંદર. ભલે બાકી રહ્યા, ના નથી પડી તમને.
આ ત્રીજો મહિનો હાલે છે. હા, વજનવાળા કામ કરવાની ડોક્ટરે ના પાડી છે ને અમે ના પાડીએ છીએ. ત્રીજો મહિનો ચાલુ છે ખાલી, હે? પાણી તો ભરી જ શકું ને. નહીં ક્યાં 7મો મહિનો ચાલુ છે? નહીં, પાણીનો ગ્લાસ એ તમારે નથી પડવાનો. જે કાંઈ કામ હોય ને તમારે મને કહી દેવાનું, હું બધું કરી નાખીશ. કેમ કે ઘણા સમય પછી છે ને મને ફઈ બનવા મળ્યું છે. હું તો છે ને અત્યારથી બધા સપના જોવા માંડી છું કે છોકરો આવશે કે છોકરી આવશે, છોકરી આવશે તો કેવા કપડાં લઈશ, છોકરો આવશે તો કેવા કપડાં લઈશ, એના કેવા રમકડા લઈશ. તમને ખબર છે મેં છે ને અડધી ખરીદી તો કરી નાખી છે. મને છે ને દીકરી જ આવશે, એકદમ તારા જેવી જ. વાહ, જો મારા જેવી છોકરી આવશે ને તો હું એને છે ને રોજ મારા હાથે તૈયાર કરીશ, મસ્ત મજાની એને ચાંદલો કરી દઈશ, ફ્રોક પહેરાવીશ, પછી એને બધા એવા નખરા. એટલે પછી બધું કામ મારે જ કરવાનું. કેમ તારે કરવાનું કામ? અરે અત્યારે જ નહીં, અત્યારે તો મને ના જ પાડે છે કામ કરવા. હા, કામ તો કરતી જ તે. કરે છે. લે. હા, પાણીની ગાગર ઉચકી નહીં વા. અરે ના નથી પડી તને? આ બધી આ વજનવાળા કામ તો બિલકુલ ન કરતી તું. ગાગરમાં ક્યાં વજન છે? એટલે તો ગાગરે ભરું છું. ગાગર હોય કે જે હોય તે, આ વજનવાળા કામ કરવાનું થતા નથી. આ જો બાળકને કઈ થશે ને તો તારો વારો પડી જશે, પછી મને ન કે. બાળકને કાંઈ નહીં થાય, અને 7મો મહિનો આવશે ને પછી હું ક્યારેય પાણી ભરવા નહીં ભાઈ, એને કહી દો એને કાંઈ કામ નથી કરવું. એને પાણીનો ગ્લાસ જોતો હશે ને તો હું એને આપી આવીશ. એને તૈયાર થાળીએ હું જમાડીશ. જોયું? આ નિકિતા છે ને બધું કામ કરી નાખશે, તારે કાંઈ કરવાનું નથી. તું ખાલી આરામ કર, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. સમજાઈ ગયું? હા એમ. આ છે ને આમાં મારો ભત્રીજો કે ભત્રીજી જે કોઈ પણ હોય એનું ધ્યાન રાખવાનું છે. તમે તો બે છો ધ્યાન રાખવા વાળા. હા, અમે તો તારું ધ્યાન રાખી શકીએ, અંદર કા અમે થોડા ધ્યાન રાખી શકીએ? વાત કરે. એનું ધ્યાન તો તમારે જ રાખવું પડે. ઠીક છે. બોલો. મેં છે ને એવી માનતા રાખી હતી કે હું મારા પેટમાં બાળક રહીએ ને અને હું માં બનું ને એટલે હું ધારી દર્શન કરવા જાઉં. હા તે વાંધો નહીં, આપણે તું માં બને ને પછી જાવું આપણે. ના ના, તો અત્યારે જ જવું પડશે, એટલે પહેલા બાળક આવી જાય પછી નહીં. એવી એટલે મતલબ હવે તારે બાળક અંદર પેટમાં છે, 3 મહિનાનું થઈ ગયું છે, એટલે તને ખાતરી થઈ ગઈ કે તું માં બનવાની છે, એટલે હવે આપણે માતાજીના દર્શન કરવા પડશે, હા હે ને? હા. ઠીક છે, જરીએ ઉપાધિ કરો માં. આજે જ નીકળીએ. મને લઈ જશો? નહીં, કાં? તારે ઘરના કામ કરવાના. પણ મને લઈ જાઓ ને, હું અહીં ઘરે એકલી શું કરીશ? ના ના ના, ભલે ને આવતી, પછી અમે આવીને બે સાથે કામ કરી નાખશું. અરે પણ સમજતી કાલ તું. હા, મને સમજાઈ ગયું. સમજાય? હા, સમજાઈ ગયું. જાઓ તો આપણે નીકળીએ. કે તારે તૈયાર થવાનું છે? ના ના, નહીં? મંદિરે જાવ એમાં શું તૈયાર થાવ? કાંઈ વાંધો નહીં, જાઓ. અને જ્યારે આવો ને ત્યારે આવજો. ભાઈ આમાં આટલો બધો ગુસ્સો કા કરે સિબરી? ભલે ને આવતી, તમને શું વાંધો છે? ગાડીમાં નહીં હમાય. ગાડીમાં હમાઈશ નહીં, તાર મને લઈને જ જાવી. જો તારા ભાઈ પાસે છે ને હા હા, નાની ગાડી છે, અને નાની ગાડીમાં તારી ભાભી એકલી માણ હમાશે. કાંઈ વાંધો નહીં, જાઓ. તને ફરી ક્યારેક એકલા લઈ હા હા, કાંઈ વાંધો નહીં, જાઓ જાઓ. હા, જાઓ. જો મારા માટે ખીચડી બનાવજો. હા, તારા માટે કાંઈ નહીં બનાવું. બાય બાય, હું જમીન આવીશ. પાવભાજી. જો બેન થોડેક આગળ સુધી હાલ ને તો હમણાં રિક્ષા મળી જાય. થોડીક હિંમત રાખ. મારાથી હવે નથી હલાતો. થોડીક હિંમત કર ને. હવે રિક્ષા એટલામાં છે નહીં તો કેમ કરવું? અરે જલપા, જયું આમ ક્યાં જઈ રહ્યા છો? જો હવે તમારે છે ને ઉપાધિ કરવાની કઈ જરૂર નથી. જો હા, બે જા ગાડીમાં, હું તમને કરશું તો મૂકતો જાઉં. ના ના, અમે અમારા ઘરે વહી જવું અમારી રીતે. અરે પણ હવે તમારે તકલીફ લેવાની કોઈ જરૂર નથી. હવે છે ને અમને અમારા હાલ ઉપર છોડી દો તમે. વાત કરે જયું, આ તારા જયની વાત હાસી છે. હા, તમે તારે જાઓ ને, ખોટી તકલીફ ઉઠાવીને તમારે મોડું થાય પાછું. તારા હા, મારી પહેલી પત્ની, અને જયું
હા, જલપાની આવી હાલત કે શું થયું છે? જો એ તમારે કાંઈ જાણવાની જરૂર નથી. હવે પણ કે તો ખરો. અરે કીધું ને તમને, એ તમારે જાણવાની કોઈ જરૂર નથી. હવે અમે અમારી રીતે જિંદગી જીવી લેવું. તારા અને બેર ગાડીમાં આપણે એને જો કોરવું ભાઈ. મૂકતા જઈએ. જે હોય તે બેન બહુ બીમાર લાગે છે. ચાલો અમે તમને મૂકી જાય. ચાલો બેસ, ગાડીમાં બેસર. ચાલો બેન. જલપા અરે ચાલો. જા, ચાલ. બેસ, ગાડીમાં બેસ. તમે પણ બેસો. ચાલો. જય, તું આ મને જણાવીશ કે જલ્પાને શું થયું છે? હવે એ જાણીને તમારે શું કામ છે? મારી બેન તમને બાપ બનવાનું સુખ નથી આપી શકી, એટલે તમે મારી બેનને છૂટાછેડા આપી દીધા અને તમે બીજા લગ્ન હોતે કરી લીધા. તો હવે તમારી જાણીને તમારે શું કામ છે? ભલે મારે કાંઈ કામ નથી, પણ એની આવી હાલત જોઈને ખરેખર મને દુઃખ થાય છે. તો જીત, મને જણાય શું થયું છે? જીત, તમે દુઃખની વાત કરો છો. તમારે જે સુખ જોતું હતું એ તો મેં તમને આપી દીધું છૂટાછેડા થઈને. ભાઈ આ જે થયું એ ભૂલી જાઓ અને શું થયું છે બેન ને એ તો કયો. હા, બેન જો. બહુ બીમાર લાગે છે. મેં તમને આની પહેલા મેં તમને કહી દીધું ને કે અમારે આ બાબતથી અમારે કોઈ તમારી હારે વાતચીત કરવી નથી. હવે મારી બેનને જે થયું હોય હવે એ અમારો પ્રશ્ન છે. જય, ચા પાણી મૂક. આ આપણા માટે મહેમાન કહેવાય. ના ના, હા બે, ચા નથી પીવી. ખાલી મને એટલું જણાવી દે કે તારી બેનને શું થયું છે. બાકી મારે બીજું કાંઈ નથી જાણવું કે નથી તારા ઘરનું પાણી એ પીવું. જો મારી બેન તમારા ઘરે હોત ને તો મારી બેનની હાલત અત્યારે આ ના હોત. એટલે કહેવા હું માગે તું? મારે તમને અહીંયા કાંઈ સફાઈ દેવાની કાંઈ જરૂર નથી કે મારી બેનને શું તકલીફ છે, શું થયું છે. અને જો તમને આટલી ચિંતા હોત ને તો મારી બેનને તમે જે છૂટાછેડા આપ્યા ને એ આપ્યા જ ન હોય. જો જલપા, હવે જે થવાનું હતું એ થઈ ગયું. હું એ જ કહું છું કે જે થવાનું હતું એ થઈ ગયું. હવે તમે આ બધું પૂછીને એનો શું મતલબ છે? અરે પણ મારે જાણવું છે કે આવી હાલત તારી કેમ થઈ અને કઈ રીતે થઈ. જાણવાની જરૂર નથી. છોડો ને. હા, એ લોકોને નથી જ કેવું તો પછી તમારે જાણીને શું કામ છે? જવા દ્યો. હવે તમે જઈ શકો છો. ઠીક છે. હવે હું થયું છે એ જાણ્યા વગર તો હું નહીં જાઉં. જલપા, જો જલપા, જાણું છું કે અત્યારે મારી સાથે તારે કંઈ લેવા દેવા નથી, પણ હું તારો પહેલો પતિ હતો એ નાતે મારો હક બને છે ને કે તને પૂછી શકું. જવાબ દે મને, આવી હાલત તારી કેમ થઈ? જાણીને શું કરશો તમે? જાણવું છે મારે. મેં તને કીધું ને એ પહેલા હું અહીંયાથી જવાનો નથી. જાણવું છે ને તમારે? મને ઓવરિયન કેન્સર થયું છે. ઓર એટલે હા, કેવું કેન્સર આવે? હે. હું થાય એ નથી. ડોક્ટર પાસે ગયા હતા તે દિવસે છૂટાછેડાની તમે વાત કરી હતી ને, ત્યારે મારે વાત કરવાની હિંમત નહોતી મારામાં. એક બાજુ મારી તબિયત ખરાબ હતી. મને એમ થયું કે ધીરે ધીરે સમય આવતા કહી દઈશ. પણ ડોક્ટરે કીધું કે જે ગર્ભાશયમાં હડાશય આવે છે ને એમાં બાળક બનવાના એક
ઈંડાના એક પ્રકાર હોય છે નાના નાના જે સૂક્ષ્માણુ હોય છે. એનું મને કેન્સર થયું છે. ડૉક્ટરને 2 વાર પૂછ્યું મેં કે આ ગર્ભપાત એના કારણે જ છે ને. એને જણાવી દીધી હતી હકીકત કે તમને કેન્સર હોવાથી ને જ આ ગર્ભપાત નહોતો રહેતો. જલપા તમને વાત કરવા પહેલા તો તમે છૂટાછેડા માગી લીધો મારી પાસેથી ને, અને મારી ખુશી માટે મેં ઓસે આપી દીધા. જલપા જો તા મને માફ કરી દે. હા, મેં તને છૂટાછેડા આપીને બહુ મોટી ભૂલ કરી. પણ જો હવે મારી એક વાત માનીશ, હું તને એકલી નથી રહેવા દેવા માંગતો. તારી આવી હાલતમાં નહીં, હું તને સાથ આપવા માંગુ છું. જો હવે તમારા લગ્ન થઈ ચૂક્યા છે, એમાં મારે તમારું સુખ છીનવવું નથી. કુદરતે મારું તો સુખ છીનવી લીધું છે અને તમને પણ ને સુખ નથી આપ્યું ક્યારેય. મને મારા વાળ ઉપર છોડી દો. હવે તો હું થોડાક દિવસની જ મહેમાન છું ને. નહીં જલપા, જો આવું નહીં બોલતું. તું ચાલ મારી સાથે. હું તને રોજ દવાખાને લઈ જઈશ, તારી સેવા કરીશ. તારું જો કોઈ વાતે તને હેરાન નથી કરવા માંગતો. આવીશ ને? દવાખાને જવાથી ને કઈ ફાયદો નથી. હવે આનો કોઈ ઈલાજ નથી. અરે જો આ દુનિયામાં કોઈ એવો રોગ નથી કે જેનો ઈલાજ ન હોય. હા, બધા રોગની કંઈક ને કંઈક દવા બની હોય છે. બસ ખાલી યોગ્ય ડૉક્ટર પાસે જવાની જરૂર હોય છે. હા, તું ઉપાધિ કરમાં. હું તને સારામાં સારા દવાખાને લઈ જઈશ, સારામાં સારી તારી સારવાર કરાવીશ અને તને હું મારી સાથે રાખીશ. આવીશ ને? ખબર જ છે કે હું બચવા નથી, તો પછી શું કામે ખર્ચ પાણી કરો છો ખોટા? ભલે ના પછી એ બધું તારે નથી જોવાનું. જો ખોટું બધું મગજ ઉપર ના લે અને ચાલ મારી સાથે. હું તને મારી સાથે લઈ જઈશ. ચાલ મારી સાથે. આવીશ ને? જો આટલું થઈ ગયું તે મને હાસે ખોટે ફોન પણ ના કર્યો. અરે ગાંડી, તે ના કર્યો તો કંઈ નહીં. આ જઈને કહેવાય ને મને ફોન કરે. ભાઈ, આ તમારી બેનને આટલી પીડા હતી તો અમને કેવડાવતું તો ખરી ને. કહેવાનો કોઈ મતલબ હતો નહીં તો પછી કેવું કેમ? તારા હા જલપાના ગર્ભાશયમાં કેન્સર છે. જો તું મને પરવાનગી આપતી હોય ને તો આ જલપાને આપણી સાથે લઈ જઈએ અને ત્યાં એની સારવાર કરાવીશું. જો અહીંયા એનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી અને એની હાલત તું જોઈ શકે છે. ના, મારી બેન હવે છે ને મારી ભેગી જ રહે. અરે શું નાના, હા એકલો કેટલું કરીશ તું? મારાથી જે થાય ને એટલું હું કરીશ. ભાઈ, તારા મને કાંઈ વાંધો નથી. અરે આ સમયે તો દુશ્મનને પણ આપણે કામ આવવું જોઈએ. તો હું તો કાંઈ ન કહેવાય. જો ભાઈ, હું તમારા હાથ છોડું છું. તમારી બેનને અમારી સાથે આવવા દો. ભાઈ, માની જાને. ખબર નહીં મારી જિંદગી ક્યારે પૂરી થઈ જાય. આવું કેમ બોલે છે બેન તું? કાલે જવાની બદલે કદાચ આજે પણ વહી જાઉં. હા, જેટલા દિવસો બચ્યા છે ને મારી પાસે, એટલા હું આની સાથે જીવવા માંગુ છું. જો એવું કાંઈ નહીં થાય. હે, ચાલો તમે અમારી ઘરે ચાલો, અમે લઈ જાય છીએ. તમે ચિંતા ન કરતા. ચાલો બેન.
આ યસ ભાઈ આને અહીંયા કાં લાવ્યો? એક મિનિટ હો, એને બેસાડી ગયો. બેસ. ભાઈ હા મગજ ઠેકાણે જ તારો હે? હા અને પાછી અહીં હું ઉપાડીને લઈ આવ્યો છો? બસ કર. માંડાઈથી કાઢી હતી. આ હું બોલે છે તું? હા જરાક એની હામું તો જો. આ બચારીની સ્થિતિ જો. હા કેવી થઈ ગઈ છે. તને કાં આટલી બધી દયા આવે? ખબર છે ને કઈ હાલતમાં આપણે હતા? 3 વાર સંતાન પડ્યું તું. અરે બાપ બનવાની એ ખુશી તને નહોતી દીધી અને માંડ અહીંયાથી આ ભાગણીને કાઢી હતી પણ તું પાછો લઈને આવ્યો. બસ નિકિતા બસ. હવે આગળ ના બોલ કાંઈ. જો હે અમારી મજબૂરી હતી કે એને મારે અહીંયા પાછી લાવવી પડી. કેવી મજબૂરી? તારો ભાઈ તો બુદ્ધિ વગરનો છે. તમે તે હે ખબર છે ને કે અમારા ભાઈની પહેલી બાયડી હતી. જો જે હતું એ બધું ભૂલી જા. અત્યારે એ બહુ બીમાર છે. બીમાર હોય તો શું થયું? ઠીક કઈ આપણી જવાબદારી છે? નથી એને કોઈ આગળ પાછળ? જો એની જે બીમારી છે ને એ બીમારી એને અહીંયાથી થઈ હતી, એના માવતરેથી લઈને નહોતી આવી. એટલે એની આપણી ફરજ બને છે કે એને સારવાર કરાવીએ. ભાઈ બસ કરી જા. આ તને ભોળવે છે. અહીંયાથી થઈ હતી બીમારી. એ તો છે ને કોઈ પણ બીમારીનું નામ આપીને એમ કહેવાનું કે હું ત્યાં હતી એટલે થઈ હતી. એટલે ખબર જ છે કે માણસ દુખી થઈ જ બસ જાય. કરો નિકિતા બેન, બસ કરો. હા તમને એને સત્ય હકીકતની કઈ ખબર જ નથી. હા એને કોઈ નાની હુની બીમારી નથી. એની જે બીમારી છે ને એ તું સાંભળીશ ને તો તારા કાન ફાટી જશે. જીન મને મૂકી જાવ ને પાછા. જો મારે અહીંયા નથી રહેવું. હા હા મૂકી આવો. કાંઈ જરૂર નથી અમારી તારી. આમ ગાંડા જેવી વાત નહીં કર. હા તને પાછી મૂકવા હાટું અહીંયા લઈને નથી આવ્યા. જો આ તારો ઈલાજ થઈ જશે ને પછી તું કહીશ ને તો હું તને મૂકી જઈશ. અરે શેનો ઈલાજ કરાવવો છે? એવા તો ક્યાં તારે પૈસા વધારાના છે કે તું આનો ઈલાજ કરાવ? મને તો લાગે છે તારું છે ને આ મગજ સટકી ગયું છે, આ ગાંડી થઈ ગઈ છે તું. જરાક શાંતિ રાખ ને. નિકિતા બેન, તમારા ભાભીને ઓવરિયન કેન્સર છે. એટલે એ તમને ખબર ન પડે. તમને ક્યારેય ખબર ન પડત. જો આજે અમને રસ્તામાં ભેગા ન થયા હોત ને તો અરે જરાક એની હાલત તો જો. આ હાલત જોઈને તને દયા નથી આવતી? આ ટાઈમે તો દુશ્મનને કંઈ થયું હોય ને તો એની પણ સંભાળ લેવી જોઈએ. અને જે તે સમયે આ તમારા ભાભી હતા. બેન હવે હું જાજો વખત જીવી શકું એમ નથી. થોડાક દિવસથી મહેમાન છું. મને એમ થયું કે જેટલા બચ્યા છે એટલા દિવસો મારા પરિવાર સાથે જીવી લો. જલપાત, હા તને ખબર છે હે? હા શિયાળાની જે ઠંડી ઠંડી હવામાં હવારમાં આપણે અહીંયા તડકામાં બેસી અને ખબર છે અહીંયા તાપણું કરતા હતા. હે યાદ તો હોય જ ને પથવી. અને રાત્રે પણ ક્યારેક ક્યારેક આપણે રીંગણાનો ઓળો અહીંયા પઠ્ઠો કરીને જ શેકી લેતા હતા. કા ખબર છે ને રીંગણાનો છૂટો ઘા કર્યો તો. હજી યાદ છે તને? પણ હવે તો એ વીતેલા દિવસો મારા માટે નથી રહ્યા. હવે ભગવાનનો ક્યારે બોલાવી લે એનું નક્કી નથી. જલપાબેન, જલપા, હા હું નહીં બોલ. હવે હારાવાના થઈ જશે. હારાવાના ના થાય. 3જા લેવલનું કેન્સર છે. હવે એ માણસ કોઈ દિવસ બચી નથી શકતો. એવું નથી. માણસને વ્યવસ્થિત સારવાર અને પ્રેમ મળે ને તો માણસનું આયુષ્ય વધી જાય છે. એવા નસીબ મારા નથી. હવે તો હું કંટાળી ગઈ છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દી બોલાવી દે મને. અરે આવું કેમ બોલે છે? બેન એવું શું કામ બોલો છો? આલ્યો તમને કાંઈ નહીં થાય. પેલા આનું ઉપર બેહો પછી તમે વાત કરો. આ હું બોલે છે તું?
ના ના, આ બીજાની સેવા કરવામાં છે ને તમે ખોટા હેરાન થઈ જશો. હેને તો શું નકરી મજા જ લૂંટવી છે. શાંતિ રાખ ને તું. શાંતિ હે? આ તને હજી શાંતિ નથી મળી? આ સારો બદલો લીધો તે હે? આ છૂટાછેડા એને આપ્યા ને, આ એનો બદલો લે છે. ભાભીને નોકર બનાવી દીધા, તમને નોકર બનાવી દીધા. હજી બાકી હોય તો હું વહી છું તને પગ દબાવવા હે? મૂંગી રહે ને તું, બોલતી નહીં કાંઈ. જલપા, તને ખબર છે, હા તારા છે ને એ માં બનવાની છે. હા 3જો મહિનો ચાલે છે ને. ભાઈ કીધું એને ક્યાં કેસ તું? તું માં બનવાની છે. જે સુખ હું ના આપી શકી એ સુખ તે આપી દીધું. કયરા ચાલુ. હવે મારા એકેય અરમાન નથી. આ વાત સાંભળીને મારા અરમાન બધા જ પૂરા થઈ ગયા. તારું કાળજું આમ કઈ કંપાતું નથી? જરાય નહીં. મને આને ગમે એટલી હેરાન થતા જોઈશ ને, મારું કાળજું નહીં કપાય. હે તું માણસ છો કે જનાવર છો મને એ નથી ખબર પડતી. તારે જે સમજવું એ સમજ, પણ જેના લીધે મારો ભાઈ આટલો હેરાન થયો હોય ને એની ઉપર તો મને દયા નહીં જ. અરે આ બદલો લે છે, તને આ શું લાગે છે? બસ કરો નિકિતા બેન. બેન તમે એનું માઠું ન લગાડતા. હા મારું બાળક આવે ને હે એ તમને પણ માં કહેશે. નહીં ભાભી, અરે આના મોઢે તમે બાળકની વાત કરો માં. આ તમારા બાળકને નકડી નજર લગાડી દે એની. તારે કઈ કામ નથી ઘરમાં? હે જા તારું કામ કર જા. ભગવાન કરા મરી જાય ને તો સારું. જો જલપા, હા નિકિતાનું છે ને બહુ મગજ ઉપર ન લેતી હો. એ તો તને તો ખબર જ છે ને, પહેલેથી એવી જ છે. ખબર છે. હા બેન, એનું જરાય ઓછું ન લગાડતા. અને છે ને મારું બાળક આવે ને એને તમે જ મોટું કરજો. સપનામાં આવીને રમાડીશ. સપનામાં? અરે એવું શું કામ બોલો છો? એમ કેમ બોલે છે? હે જો જવાનો સમય થઈ ગયો છે. તારે ક્યાંય જવાનું નથી. તું અમારી સાથે જ રહેવાની છે. હા ધીરે ધીરે કરતા જોજે ને. હા તારું કેન્સર મટી જશે. જો તારું ધ્યાન રાખજે અને દૂધ જેવો દીકરો આપે, જીત જેવો ગોલમંડલો. કેમ ઢીલા બની ગયા સાવા? જલપા, હા દિવસે ને દિવસે તારી હાલત ખરાબ થતી જાય છે ને, એ જોઈને મને બહુ દુઃખ થાય છે. એ તો થવાની જ છે, જવું તો પડશે જ. તું મારા કરતા નાની છે તો હજી તારે વાર છે જવાને. આમ તું અગાઉ હિંમત હારી જઈશ તો કેમ ચાલશે? હિંમત ક્યાં હારી છું? હવે તો તમારી પાસે આવી ગઈ એટલે વધારે હિંમત આવી ગઈ છે મને. ગાંડી, આ બધી જૂની યાદો આવે છે. તમને ખબર છે આપણે પૈણીને આવ્યા ત્યારે બાએ આરતી ઉતારી હતી. મને ઓલો આપણે કળશ પાડવાનો હોય, ખબર એ નથી પડતી મને કે ડાબા પગે હોય કે જમણા પગે. ગાંડી હતી તે તું. નાની હતી ને એટલે મગજ નહોતું તારે, અને આમ પણ તારે એક જ મગજ કામ કરતું હતું. હવે યાદો ભૂલાઈ કેમ? જલપા, આ બધી જૂની વાતો તાજી કરાવીને તું પાછું આપણું નાનપણ પાછું યાદ કરાવે છે. જ્યારે આપણી જુવાનીમાં આપણો પહેલો પગથિયે પગ મૂક્યો હતો ને ત્યારે જ આપણા લગ્ન થયા હતા. સાચી વાત છે તમારી. બા કેવા રમૂજી સ્વભાવના હતા. મને દીકરીની જેમ રાખતા હતા. ખબર છે
મને 2 ચોટલા બહુ ગમતા. મને 2 ચોટલા વાળી દેતા હતા. હા, પેલા તો ખીજાતા હતા કે ગાંડી હવે 2 ચોટલા ન હોય, હવે તું પૌણીને હારે આવી. હા, બાપના ઘેરે નાના હોય ને તો 2 ચોટલા લેવો એવું કહેતા હતા, ખબર છે ને? તમે ખીજવતા હતા હા હા. મને. બકરી બકરી કહીને બોલાવતા હતા. 2 ચોટલા વાળી બકરી. ચલ બાપ, હા, તારી છેલ્લી ઈચ્છા શું છે? છેલ્લી ઈચ્છા બહુ મોટો પ્રશ્ન કરી દીધો મને. જો કઈ હોય ને તો કહી દેજે, હું એ પણ પૂરી કરી દઈશ. એ તો ઈશ્વરને પૂરી કરવાની છે. અને મારી એ ઈચ્છા એ છે કે હાથનો સૂરજ ઢળે જ નહીં અને મને બોલાવી લે એની પાસે. અરે કેવી વાત કરે છે તું? હા, સૂરજ ઢળે કે લાંબો થાય એવું કોઈ દી બને ખરું? એ તો એના ટાઈમે જ આવે ને ટાઈમે જ હાથમે. તમને ખબર છે જ્યારે મને કેન્સર થયો ને મારા માવતર વહી ગઈ ને ત્યારે મને એમ હતું કે હવે હું જીતને કોઈ દિવસ નહીં મળું. પણ ત્યારે મારી એક ઈચ્છા તો હતી મનમાં કે જ્યારે હું મરું ને ત્યારે તમારા ખોડામાં મારું માથું હોય અને હસતા ખેલતા મારો જીવ વયો છે. પણ જો ને કુદરતે મારી પ્રાર્થના સાંભળી લીધી ને. અને હા, તારાનો તો આભાર ક્યારેય હું ચૂકવી નહીં શકું. જેટલો માનું એટલો ઓછો છે. બાકી આ જગ્યાએ બીજું કોઈ હોય ને તો મને ના લઈ આવે ને. અને એ જ મને આ ઘરમાં પાછી લઈ આવી. તારા બહુ સારી છોકરી છે, એને સાચવીને રાખજો તમે. એને મારી ઈચ્છા પૂરી કરી છે. બસ હવે રડવાનું બંધ કર. તું રડે છે ને તો શું થાય છે? ચલ બાપ, મને અંધારા આવે છે. અંધાર આવે છે? હુઈ જા તો. ચલ બાપ, હુઈ જા. લાંબી થા, લાંબી થા. પગ ઉપર લઈ લે. ચલ બાપ, જો તું આમ પાંગી ન પડતી હો. હજુ તારે ઘણું જીવવાનું છે. હજી મારું બાળક આવશે ને તો તારે એને રમાડવાનું છે. હા, પછી તારે જવાનું છે. જલ્પા, જલ્પા, હે જલ્પા. ભાભી, આ મારા ભાઈનું તો સમજાણું, તમને બુદ્ધિ નથી પડતી હે? ઘરમાં લઈને આવી ગયા. નિકિતા, હા શું તને નથી ખબર એને કઈ હદ સુધીની બીમારી છે? નાટક છે બધાય. હું ના નથી પાડતી, હશે બીમારી. હા પણ હા, થોડુંક વધારે પડતું થઈ જાય છે. અને ભાભી, એટલો તો વિચાર કરો કે એ મારા ભાઈની પહેલી પત્ની છે. ગમે એમ તો એ તમારી સ્વતંત્ર થઈ. અને કેમ સહન થાય? મને તો મારો ઘરવાળો બીજા કોઈ યારે વાત કરતા હું જોઉં ને તો મારું કાળજું બળી જાય. તમે તો તમારી સ્વતંત્રને ઘરમાં લઈ આવ્યા અને મોઢાની રેખા નથી બદલાણી. કાળજું તો મારું બરી જ જાય, પણ ગમે તેમ તો એ જીતની પહેલી પત્ની હતી. હા તો હું એને મારી જગ્યાએ સમજીને લઈ આવી છું કે જો હું એની જગ્યાએ હોત અને મને આવું કેન્સર આવ્યું હોત તો જીતની પૂરેપૂરી જવાબદારી આવે. પણ અજાણતા જ જીતને આ વાતની ખબર નહોતી, એટલે હવે એને એની ભૂલનો પશ્ચાતાપ કર્યો છે. બસ કરો. તો હું એને કેમ ના પાડી શકું? હા, આજે દયા ખાઈને આજે એનો હક સમજીને ઘરમાં લઈ આવ્યા છો ને, એ પાછો આ ઘરમાં હક જમાવી લેશો તો શું કરશો? આ તમારી સ્વતંત્ર છે ને કાલ સવારે સાજી થઈ ગઈ અને પાછી જીતભાઈના જીવનમાં આવી ગઈ તો તમારું શું? ભગવાન કરે એ સાજી થઈ જાય. હું તો કહું છું, જો એ સાજી થઈ જાય ને
તો સારામાં સારું. આ તો એનો પ્રેમ જ છે કે આમ અચાનક જ રસ્તા વચ્ચે એમને ભેગા થઈ ગયા અને જીતને મળી ગયા. હે ભગવાન, અત્યાર સુધી તો મને એમ હતું કે એણે મારા ભાઈ ઉપર જ કંઈક કર્યું છે. હવે લાગે છે કે તમને કાંઈક કરી નાખ્યું છે. આ મારા ભાઈનું સંતાન તમારા પેટમાં છે. તમને શું લાગે છે કે ઈ આ બધી ખુશી જોઈ શકશે? અરે જે બાઈ 3 વખત સુધી માં ન બની હઈ ગઈ, એને ખબર પડે કે તમારા પેટમાં સંતાન છે તો ખાલી મોઢે હારો દેખાવ કરશે, બાકી મનમાં તો એની ઈચ્છા એ જ હશે કે તમારું સંતાન ગમે એમ કરીને પડી જાય. જો એ સારો દેખાવ કરે કે ન કરે, પણ જ્યારે હું એને લઈ આવી ને ત્યારે મેં મનમાં એક વાત બાંધી લીધી હતી, અને એ સારા થઈ જાય તો હું તો કહું છું બસ એના જેવું એક કંઈ નહીં. જો એ સારા થઈ જાય ને તો હું મારું બાળક એને આપી દઈશ અને હું અહીંથી વહી જઈશ. એ બંધ થાવ તમે. આ એટલું બધું મહાન નથી બનવું કે સોતનને પાછી ઘરમાં બેસાડવા માંગો છો. માંડ છૂટા છીએ અમે એનાથી. તને સોતન દેખાય છે, મને એની આંખોમાં જીતનો પ્રેમ દેખાય છે. તો તમારા માટે પ્રેમ નથી? હે, તમે એવું કેમ સ્વીકારી લ્યો કે તમારું વ્યક્તિ કોઈક બીજાને પ્રેમ કરતું હોય? આ વસ્તુ મારાથી તો ન સહન થાય. પહેલો પ્રેમ. નહીં સમજો, જ્યારે વીતશે ને ત્યારે સમજાશે.